નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોને વોટરશેડ યોજના થકી ખેડૂતોને સિંચાઈના પાણી પૂરા પાડવામાં આવે છે। આ યોજના ખેડૂતો માટે ખૂબ લાભકારી બની રહી છે, ત્યારે આજે ડભોઈ વોટરશેડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 પ્રોજેક્ટ અંતર્ગત સંખ્યાબંધ ખેડૂતોને સિંચાઈના પાણી પહોંચાડવા હેતુ ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોમાં સીમાંકનના ખેડૂતોને સહાય આપવાની લાભકારી યોજના છે। ત્યારે આ યોજનાનો લોકો સુધી લાભ મેળવે, ખેડૂતો પગભર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વોટરશેડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ડભોઈ તાલુકાના પણસોલી ગામેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, ડીડીઓ મમતા હિરપરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો। લાભ મેળવતા ખેડૂતો, કામગીરી કરતા ખેડૂતોને સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા। આ પ્રસંગે ડભોઈ તાલુકાના ખેડૂતો, ગ્રામજનો સહિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત મહાનુભાવ હાજર રહ્યા। વોટરશેડ યાત્રા થકી ખેડૂતોને પાણીનો યોગ્ય ઉપયોગ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું। સાથે સખી મંડળોને આ પ્રસંગે રસોઈ વાસણનું પણ વિતરણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત આજે વોટરશેડ યાત્રા ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવી છે। વોટરશેડ અંતર્ગત ડભોઈ તાલુકાના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેકડેમો, ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના, ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે। આ રીતે આ યોજના નાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે। હું સરકારનો એટલા માટે આભાર માનું કે ડભોઈ તાલુકા પૂરા જિલ્લા વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાને પસંદ કરવામાં આવે છે અને ડભોઈ તાલુકાના સિમડિયા જિલ્લા પંચાયતના 10 ગામોને આ યોજનાનો લાભ મળ્યો છે। ચેકડેમોની જાતે પરિસ્થિતિ જોઈ છે અને લગભગ નાના મોટા થઈને 81 ચેકડેમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે, જેને લીધે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે, ખેતીમાં ખેડૂતોને લાભ થયો છે અને જે અન્ય યોજનાઓ છે એમાં પણ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારની આ યોજના અને એ યોજના પાછળનો મુખ્ય ભાવાર્થ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે વડાપ્રધાનશ્રીએ કીધું છે એ માટે ખેડૂતોને આ મદદ થાય છે। તો આ યોજનાઓનો લાભ ખેડૂતો વ્યવસ્થિત લે અને વોટરશેડ યાત્રા ખેડૂતો દરેક પાણીના એક ટીપાનો યોગ્ય ઉપયોગ કરે ખેતીના કામમાં, એના માટે જાગૃત કરવાનો છે। તો આ જાગૃતિ પણ ખેડૂતોમાં આવે અને પાણીનો બગાડ ના થાય એ માટે પણ આપના મારફત ખેડૂતોને અપીલ કરું છું।